નમસ્કાર મિત્રો, આજે હું કોઈ વિષય પર ભાષણ આપવા નથી આવી, પણ એક એવી વ્યક્તિ વિશે વાત કરવા આવી છું કે જેના વગર આપણા અસ્તિત્વની કલ્પના પણ અશક્ય છે. એ વ્યક્તિ એટલે માં. કહેવાય છે કે લોખંડને કોઈ તોડી શકતું નથી, પણ તેને લાગેલું કાટ તેની અંદરથી ખાઈ જાય છે. એવી જ રીતે દુનિયાની ગમે તેવી મુશ્કેલીઓ આપણને તોડી શકતી નથી, પણ જો માનો સાથ છૂટી જાય ને તો માણસ અંદરથી સાવ તૂટી જાય છે. માં એટલે શું? માં એટલે નિસ્વાર્થ પ્રેમનો પર્યાય. માં એટલે ઘરમાં સૌથી પહેલા જાગનારી અને સૌની છેલ્લે સુનારી વ્યક્તિ. માં એટલે આપણી હજારો ભૂલોને એક સ્મિત સાથે માફ કરી દેનારી જાદુગરણી. મિત્રો, આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તો આઈ લવ યુ મોમના સ્ટેટસ મૂકીએ છીએ, પણ શું ક્યારેય ઘરે જઈને તમારા માનો હાથ પકડીને પૂછ્યું છે કે માં, તું થાકી તો નથી ગઈ ને? આપણે ભગવાનને શોધવા મંદિરોમાં જઈએ છીએ કે ઘરમાં જ જે વહેલી સવારે આપણા માટે ચા નાસ્તો બનાવે છે એ જ સાક્ષાત અન્નપૂર્ણા છે. એક કડવું સત્ય. આજે ઘણા લોકો મોટા થઈને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, પણ યાદ રાખજો સાહેબ, જે માએ તમને ચાલતા શીખવાડવા માટે પોતાની આખી જિંદગી ઘસી છે, એ જ માને આજે તમારા ટેકાની જરૂર છે. નસીબદાર છે એ લોકો જેમની પાસે માં છે, કારણ કે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય ને, ત્યારે પણ એક વ્યક્તિ એવી હોય છે જે કહેશે, ચિંતા ના કર બેટા, હું બેઠી છું ને. અંતમાં બસ એટલું જ કહીશ કે દવા જ્યારે અસર ના કરે ત્યારે માની દુઆ કામ આવે છે. કરી લેજો લાખ પૂજા પાઠ, પણ જો માં નારાજ હોય ને તો બધું જ નકામું છે. જો તમને આ વાત સારી લાગી હોય તો આજે જ તમારી માં પાસે જજો અને એમને કહેજો કે માં, તું મારા માટે બહુ જ સ્પેશિયલ છે. આભાર. જય હિન્દ.